નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના સુભાષનગર પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાર્કિંગ વિભાગની છતમાં મોટું ગાબડું પડતા 2 વ્યક્તિને ઈજા થઈ હતી. સુભાષનગર સ્મશાન સામે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર તેમજ નબળું બાંધકામ થયું હોવાની સ્થાનિક રહીશોની ફરિયાદ છતાં તંત્રએ ધ્યાન આપ્યું ન હતું. આ આવાસ યોજનાના બી બ્લોકના પાર્કિંગ વિભાગમાં છતમાં મોટું ગાબડું તૂટીને પડતા નીચે ઊભેલા 2 વ્યક્તિને ઈજા થઈ હતી. સ્થાનિક રહીશોની વારંવાર ફરિયાદ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ વસાહતમાં લોકોએ જીવના જોખમે રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.